લક્ષદીપ કિડ્સ ચિઠોડના બાળકો વિજયનગર તાલુકાના પાલ મુકામે આવેલ વીરાંજલી ખાતે પ્રવાસે ગયા હતા. સંચાલક શ્રી દિલીપ સાહેબ તથા વિજયનગર RBSK મેડિકલ ઓફિસર ડૉક્ટર શૈલદેવ સાહેબ બાળકો સાથે જોડાયા હતા. દિલીપ સાહેબ દ્વારા નાના ભૂલકાઓને દઢવાવ મુકામે અંગ્રેજ સરકાર સામે આદિવાસી વડીલોએ સત્યાગ્રહ માટે સભા યોજી હતી. ત્યારે જલિયાવાલા બાગ જેવી કતલેઆમ ક્રૂર અંગ્રેજો દ્વારા કરવામાં આવેલ નિર્દોષ નિશસ્ત્ર આદિવાસી વીરો પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવેલ. આ તમામ શહીદ વીરોને સબ અહીં કૂવામાં પધરાવેલ. હજારોની સંખ્યામાં ભારત માતાના સપૂતો શહીદ થયા હતા. સ્વમાની અને સ્વાભિમાની વીર સપૂતોની યાદમાં સરકાર દ્વારા તે વીરોને શ્રદ્ધાંજલિ આપવા વીરાંજલી વન બનાવેલ છે અને ખૂબ સરસ બગીચો પણ આવેલો છે. સત્યાગ્રહની શહીદ વીરો ગોળીબાર કરતા સૈનિકોના શિલ્પ પણ બનાવેલ છે. બગીચામાં બાળકો હિંચકા લપસણી પર રમ્યા. બાળકો ગીતોની ધૂન પર ખૂબ જ નાચ્યા, ખૂબ જ આનંદ કર્યો. ડૉક્ટર શૈલદેવ દ્વારા બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો. તેમજ શિક્ષિકા બહેનો પ્રિયંકાબેન, રીટાબેન, રમીલાબેન બાળકોને શિસ્તબદ્ધ રીતે ચિઠોડા પરત લઈ વાલીઓને સોંપ્યા હતા. રિપોર્ટર જ્યોતિકા ખરાડી.